હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મકર સંક્રાંતિ સ્પેશિયલ રેસીપી ઊંધિયાની રેસીપી ઘરે જ બનાવવાના છે. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થઈ જશે અને બહુ જ ટેસ્ટી બને છે. અને કુકરમાં આપણે આ ઊંધિયું બનાવીને તૈયાર કરવાના છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, એના માટે અહીં આપણે એક ઊંધિયાનો સ્પેશિયલ મસાલો બનાવીશું. તો મેં મિક્સર જારમાં બેસનની પાપડી અડધા કપ જેટલી લઈ લીધેલી છે. એની જગ્યા પર તમે બેસનના ગાંઠિયા પણ લઈ શકો છો. 2 મોટી ચમચી જેટલા સિંગદાણા શેકીને ફોતરા ઉતારીને લઈ લીધેલા છે અને 2 મોટી ચમચી જેટલા તલ લીધેલા છે. એને પણ મેં રોસ્ટ કરીને લીધેલા છે. તો એમાં આપણે મસાલામાં 1 મોટી ચમચી ભરીને લાલ મરચું, કશ્મીરી લાલ મરચું અને થોડુંક તીખું લાલ મરચું મેં ઉમેરેલું છે. અને ધાણા જીરું પાવડર 1.5 ચમચીની આસપાસ, હળદર પાવડર અડધી ચમચી જેટલો આપણે એડ કરીશું. અને આપણે મસાલામાં હિંગ એડ કરીશું. તો હિંગ પચવામાં સરળ બને છે. 1/4 ચમચી જેટલી મેં હિંગ એડ કરેલી છે. અને ખાંડ એડ કરીશું એમાં. તો જેટલું ગળ્યું તમારા ઘરમાં ખાવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછી ખાંડ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો અહીં એકદમ ચટપટો એવો આપણે મસાલો બનાવીને તૈયાર કરવાનો છે. તેથી અહીં મેં એમાં ગરમ મસાલો પણ અડધી ચમચી જેટલો ઉપયોગમાં લીધેલો છે. અને સાથે સાથે એમાં આપણે ઊંધિયાનો મસાલો પણ આજે એડ કરવાના છે. પણ જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ગરમ મસાલાનું પ્રમાણ અડધી ચમચી જેટલું વધારી શકો છો. તો મેં રેડીમેડ જ ઊંધિયાનો મસાલો ઉપયોગમાં લીધેલો છે. હવે આપણે આ મિશ્રણને મિક્સર જારમાં ઓન ઓફ કરીને અધકચરું પીસવાના છે. તો એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાના, આપણે એને અધકચરું પીસીને તૈયાર કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં એને અધકચરું પીસી લીધેલું છે અને સારો એવો એના ઉપર કલર પણ આવી ગયો છે. તો આ ઊંધિયાનો સ્પેશિયલ મસાલો બનીને આપણો તૈયાર છે. હવે મેં બધા મસાલાને એક બાઉલમાં કાઢી લીધેલો છે. તો એના અંદર આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. તો મેં નાની ચમચી 1 ચમચી આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. અને લીલા ધાણા થોડા એડ કર્યા છે. હાથેથી મિક્સ કરી લઈશ અને એમાં 1 ચમચીની જેટલું તેલ પણ એડ કરીશ, રિફાઇન ઓઇલ. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે મુઠિયા તૈયાર કરીશું ઊંધિયા માટેના. તો અહીં 1 કપ જેટલી લીલી મેથીને મેં ધોઈને સમારીને લઈ લીધેલી છે. એમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે 1 ચમચી જેટલી. 1/4 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરેલ છે. અને એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે સાથે ગળપણ માટે ખાંડ પણ એડ કરજો, જેને હું ભૂલી ગઈ હતી. અને 1/4 ચમચી જેટલી એમાં મેં હિંગ એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, એમાં ખાંડ અથવા ગોળ તમે જરૂરથી એડ કરજો, એનો ટેસ્ટ સારો લાગતો હોય છે. એમાં 2 ચમચી મોટી ભરીને મેં બેસન એટલે કે ચણાનો લોટ એડ કર્યો છે. અને 3 મોટી ચમચી ભરીને રેગ્યુલર રોટલીનો જે લોટ આવે છે એ મેં એડ કરેલ છે. અને 1.5 ચમચી જેટલું મેં એમાં રવો ના હોય તો તમે સોજીનો ઉપયોગ કરી શકો. અને તમારી પાસે સોજી અને રવો બંને ના હોય તો તમે કડકડા ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. અથવા ચોખાના લોટનો ઉપયોગ પણ તમે 1 ચમચી જેટલો કરી શકો છો. અને એમાં 1 ચમચી જેટલું મેં તેલનું મોણ નાખ્યું છે. અને બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી લઈશું. અને પછી મેં 1 ચમચી એમાં તલ એડ કર્યા છે. તેનું નટી ફ્લેવર બહુ સારું લાગતું હોય છે. અને એમાં 1 ચમચી જેટલું જ ફક્ત મેં પાણી એડ કર્યું છે. અને પછી આ રીતનો લોટ બનાવીને બાંધીને તૈયાર કરી દીધેલો છે. હવે એમાંથી આપણે આ રીતના એકદમ નાની સાઇઝના મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, મેં અડધા આ રીતના ગોળ અને અડધા લંબગોળ એ રીતના મુઠિયા બનાવીને તૈયાર કર્યા છે. અને પછી એક કુકરમાં મેં 3 કપ જેટલું તેલ લઈ અને એમાં ગરમ કરીને મુઠિયા એડ કરી દીધેલા છે. તો મારું એ વિડીયો લેવાનું સ્કીપ થઈ ગયેલું ફ્રેન્ડ્સ, પણ મેં તેલને સારી રીતે ગરમ થવા દીધેલું. અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને મેં એમાં મુઠિયા એડ કરી દીધેલા. અને મુઠિયા
સરસ અંદરથી શેકાય એ માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, બહુ હાઈ નથી રાખવાની અને સ્લો પણ નથી રાખવાની, નહીંતર મુઠિયા અંદર સુધી તેલ પી જશે. આ રીતે મેં બધા મુઠિયા ફ્રાય કરીને કાઢી લીધેલા છે. હવે એ જ તેલમાં ગરમ તેલમાં આપણે અડધા કપ જેટલું શક્કરિયું, અડધા કપ જેટલો સૂરણ અને અડધા કપ જેટલું રતાળું, તો આશરે મેં એને કટ કરીને લઈ લીધેલું છે. બધી વસ્તુની ઉપર એક ગોલ્ડન લેયર આવી જાય ત્યાં સુધી આપણે એને તેલમાં ફ્રાય કરી લઈશું. તો જે તેલમાં આપણે મુઠિયા ફ્રાય કરેલા છે એ જ તેલમાં આપણે આ 3 વસ્તુને ફ્રાય કરીને ક્રિસ્પી થઈ એટલે 2 થી 3 મિનિટ સુધી મેં એને તેલમાં ફ્રાય કરી પછી એને પ્લેટમાં કાઢી લઉં છું. તો એના ઉપર એક સરસ ગોલ્ડન લેયર આવી જાય છે અને બહુ જ સરસ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી બને છે. તો જુઓ આ રીતે બધી વસ્તુને ફ્રાય કરીને મેં કાઢી લીધેલી છે. હવે સેમ તેલમાં બટેટાને મેં આ રીતે ધોઈને વચ્ચેથી કટ લગાવી લીધેલો છે અને બટેટા એડ કરીશું. સાથે સાથે મેં રીંગણ પણ લીધેલા છે, તો મેં 3 બટેટા લીધા છે અને 3 રીંગણ લીધેલા છે. તો રીંગણને પણ ધોઈને આ રીતે વચ્ચેથી કટ લગાવી દીધેલ છે અને એને પણ સેમ તેલમાં આપણે ફ્રાય કરી લઈશું. તો રીંગણને ફ્રાય થતાં બિલકુલ વાર નથી લાગતી હોતી, તો રીંગણ ઝટપટ ફ્રાય થઈ જાય છે. તો એને એકાદ વખત પલટાઈને 1 થી 1.5 મિનિટમાં જ આપણે રીંગણને ફ્રાય કરીને બહાર કાઢી લઈશું અને બટેટાને થોડી વધારે વાર સુધી આપણે ફ્રાય થવા દઈશું, એના ઉપર ગોલ્ડન લેયર આવી જાય ત્યાં સુધી, કારણ કે બટેટાને ફ્રાય થતાં થોડીક વાર લાગતી હોય છે. તો જુઓ રીંગણ સરસ ફ્રાય થઈ ગયા છે, તો એને પ્લેટમાં કાઢી લઉં છું. એના ઉપર એક સરસ ગોલ્ડન લેયર પણ આવી ગયું છે અને બટેટાને આપણે થોડીક વધારે વાર સુધી થવા દઈશું, જેથી અંદર સુધી એ સરસ ચડી જાય. તો બીજી 1-2 મિનિટ સુધી મેં બટેટાને થવા દીધેલા છે અને હું તમને બતાવું છું. જુઓ આ રીતનું ગોલ્ડન લેયર આવી ગયું છે. તો હવે આપણે બટેટાને પણ તેલમાંથી કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધી સબ્જીઓને તેલમાં ફ્રાય કરીને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આ જે તેલ છે એમાંથી આપણે અડધા કપ જેટલું તેલ રહેવા દઈશું, બાકીનું તેલ આપણે ગાળીને કાઢી લઈશું. તો હવે મેં અડધા કપ જેટલું તેલ રહેવા દીધેલું છે. એમાં મેં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 2 લીલા લાલ મરચાં અને 3 તેજપત્તા અને 4 મરી એડ કર્યા છે. બીજો ગરમ મસાલા તમને પસંદ હોય એ પણ તમે એડ કરી શકો છો. ચપટી જેટલી હિંગ એડ કરી છે. બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને એમાં 1 મુઠ્ઠી જેટલા વટાણા, ચણા અને તુવેરના દાણા, એ 3 વસ્તુ એડ કરી છે. એ તરત જ તેલમાં બહુ જ ઝડપી ફૂટવા લાગે છે, એટલે આપણે આ રીતે ઝડપથી ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની અને થોડી વાર પછી આપણે ઢાંકણ ખસાડીશું. તો આ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું, ગરમ તેલમાં ચણા, મટર અને તુવેરના દાણા મેં 1 મુઠ્ઠી અથવા અડધા કપ જેટલા એડ કરેલા અને હવે એમાં દેશી પાપડી અને બીજી પાપડી આવે છે એ રીતની 2 પ્રકારની પાપડી મેં લીધેલી અને 1 કપ જેટલી પાપડી, જેને આપણે વાલોળ કહીએ છીએ, મેં એડ કરી દીધેલી છે અને હવે આપણે એમાં કેટલાક મસાલા કરીશું. તો ફ્રેન્ડ્સ, આ બધી સબ્જીઓમાં આપણે ઓલરેડી મસાલા નાખેલા જ છે, આગળથી મસાલો તૈયાર કરેલો છે એ નાખવાના છે. એટલે અહીંયા ઓછા પ્રમાણમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર અડધી 1 ચમચી જેવું એડ કરીશું. ફક્ત વાલોળ અને તુવેરના દાણા, ચણા અને મટરના માપનું, અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે એને સારી રીતે મિક્સ કર્યા પછી એમાં ગરમ પાણી એડ કરીશું. તો બીજી એક બાજુ પર મેં 1 લીટર જેટલું ગરમ પાણી થવા મૂકી દીધેલું છે અને આને ઢાંકીને હું થોડી વાર માટે સ્લો ફ્લેમ પર થવા દઉં છું. ત્યાં સુધી આપણે જે મસાલો તૈયાર કરેલો છે ઊંધિયાનો સ્પેશિયલ, એમાં બટેટા અને રીંગણમાં આ રીતે મસાલો આપણે સાઈડ પર ભરી દઈશું. તો એક બાજુ આપણી વાલોળને શેકાય છે કુકરમાં અને બીજી બાજુ આપણે આ રીતે મસાલો ભરીને રીંગણ અને બટાટામાં મસાલો ભરીને રેડી કરી દઈશું. તો બંને પ્રોસેસ સાથે સાથે કરતા જઈશું. આ ટાઈમે રીંગણ પણ હલકા ઠંડા પડી ગયા છે અને બટેટા પણ હલકા ઠંડા પડી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો એને મેં મસાલો ભરીને તૈયાર કરી દીધો. બીજી બાજુ આપણું જે શાક શેકાઈ રહેલું છે એમાં 2 ચમચી ભરીને અત્યારે જે મસાલો આપણે રીંગણ અને બટેટામાં ભર્યો એ જ ઊંધિયાનો આપણે મસાલો શરૂઆતમાં તૈયાર કરેલો છે એ 2 ચમચી ભરીને મેં અહીંયા એડ કરી દીધેલો છે. હવે
જે ગરમ પાણી જુઓ મેં 1 લીટર જેટલું ગરમ પાણી સાઈડ પર થવા મૂકી દીધેલું અને એમાંથી 1 કપ જેટલું ગરમ પાણી હું અહીં એડ કરી રહેલી છું. તો આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું, ઠંડા પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. ફરી આપણે એને ઢાંકીને થોડીક વાર માટે થવા દઈશું, જેથી સરસ રીતે બધા મસાલા શેકાઈ જાય અને 1-8 મિનિટ રહીને આપણે એને ખસાડીશું અને પછી આપણે એના ઉપર બધી સબ્જીઓના લેયર કરીશું. તો જુઓ બીજી 1-2 મિનિટ થવા દીધું મેં અને એમાં 2 મુઠિયા જે આપણે બનાવેલા છે ક્રશ કરીને એમાં એડ કર્યા. તો મુઠિયાને ક્રશ કરીને એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. અને હવે આપણે એના ઉપર બધા જે કંદ, શક્કરિયું, રતાળું, સૂરણ ફ્રાય કરીને રાખેલા છે એનું એક લેયર કરી લઈશું આ રીતે. અને એના ઉપર પાછું આપણે મુઠ્ઠિયું એક તોડીને એડ કરીશું અને થોડો આપણે ઊંધિયાનો મસાલો પણ એડ કરીશું અને એના ઉપર પાછો આપણે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. સાઈડેથી આ રીતે આપણે થોડુંક હલાવીશું, બહુ વધારે નહીં હલાવીએ કે સાઈડથી હલાવવાથી બધું પાણી ગરમ નીચે સુધી પહોંચે એ રીતે આપણે હલાવીશું. અને પછી આપણે એમાં બધી સબ્જી, લીલી સબ્જી, રીંગણ, બટેટા જે આપણે ફ્રાય કરીને રાખેલું છે એ એડ કરીશું. તો રીંગણ અને બટેટાની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી પણ કરી શકો છો. એમાં મેં થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કર્યા છે અને થોડો ઊંધિયાનો મસાલો અને 1-8 મુઠ્ઠિયું પણ એમાં તોડીને આપણે એડ કરી દઈશું. તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે. તો ફ્રેન્ડ્સ આપણે લેયર કરતા જઈશું અને આ રીતે એમાં ઊંધિયાનો મસાલો 1-2 મુઠ્ઠિયા તોડીને એડ કરીશું અને થોડુંક ગરમ પાણી એડ કરીશું. એ રીતે આપણે 3 લેયર કરેલા છે. નીચે ચણા, વટાણા, મટર અને પાપડી, પછી એના ઉપર આપણે કંદનું લેયર કર્યું છે, શક્કરિયું, સૂરણ અને રતાળું, અને એના ઉપર આપણે બટેટા અને રીંગણનું લેયર કર્યું છે. અને આ રીતે વચ્ચે અડધો 1 કપ જેટલું આપણે ગરમ પાણી એડ કરતા ગયા છે. પછી કુકરની લીડને બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 1 સીટી લઈ લઈશું અને આ રીતનો થોડોક મસાલો બચી ગયેલો છે એ બીજા કોઈક શાકમાં આપણે વાપરી લઈશું. તો જો 1 સીટી આવી ગઈ છે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો જોરદાર એવું આપણું ઊંધિયું તૈયાર છે. તો પાછા આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીશું અને થોડુંક અડધા કપ જેટલું પાણી જે બચી ગયું છે એ પણ આપણે આમાં થોડુંક એડ કરી દઈશું અને થોડીવાર એને ઉકળવા દઈશું અને એમાં મુઠિયા એડ કરી દઈશું. તો મુઠિયામાં થોડો રસો હોય તો મુઠિયા રસો પીતા હોય છે અને રસો થોડોક વધારે પડતો ઘટ થઈ જતો હોય છે, એટલે ઉપરથી મેં અડધો કપ પાણી એડ કર્યું ગરમ અને પછી એમાં મુઠિયા એડ કર્યા અને એને એક ઉભળો આવે, એક બોઇલ આવે ત્યાં સુધી આપણે થવા દઈશું અને સાઈડ પરથી હલકા હાથે આ રીતે આપણે હલાવી પણ લઈશું. ફ્રેન્ડ્સ આ ટાઈમે મારી લાઇટ થોડી ડીમ થઈ ગયેલી છે તો થોડું મેનેજ કરી લેજો. તો રેસીપી અડધી થઈ અને લાઇટ જાવ થોડીક ડીમફુલ થતી હતી, પણ આપણે રેસીપી કન્ટિન્યુ રાખી અને પૂરી કરી લીધેલ છે અને તમને બતાવવા માટે બેસ્ટ ટ્રાય કરેલ છે. તો તમે જરૂરથી સપોર્ટ કરજો. વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો. અત્યારે મેં ગેસની ફ્લેમને બંધ કરીને ઉપર ધાણા નાખીને ગાર્નિશ કરી દીધેલું છે અને હવે આપણે એને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ લાઇટિંગનો થોડોક પ્રશ્ન છે, એને મેનેજ કરી લેજો. વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફ્રેન્ડ્સ એકદમ સરળ પદ્ધતિથી મેં તમને આ ઊંધિયું એક જ વાસણમાં બનાવતા બતાવેલું છે, કુકરમાં. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.